છાતી અને પેટમાં અતિશય બળતરા થતી હોય, છાતી ભારે ભારે લાગવી અને ગભરામણ થવી, અને સાથે જ ખાટા અને તીખા ઓડકાર આવવા. જો તમને પણ આ બધા લક્ષણો દેખાતા હોય તો તમને અતિશય એસિડિટીની પ્રોબ્લેમ હોય છે. જો તમને આ પ્રોબ્લેમ થતી હોય તો આ ટિપ્સ અવશ્ય ફોલો કરજો, અને ટિપ્સ ભૂલી ન જાઓ એ માટે અમારી રીલને સેવ કરી લેજો. હંમેશા પેટ ભરીને ક્યારે પણ ન જમવું. જેટલી ભૂખ લાગે તેના કરતાં થોડું ઓછું જમવું જોઈએ. તીખું અને તળેલું ન ખાવું જોઈએ. જમવામાં સલાડનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. આ સિવાય મગની દાળ અને અડદની દાળનું સેવન વધારે કરવું જોઈએ. જો તમને પણ ઠંડુ પાણી પીવાની આદત હોય તો આજે જ બંધ કરી નાખો. ફ્રીજનું પાણી તમારા માટે નુકસાનકારક હોય છે. જમીને તરત ક્યારે પણ ન સૂવું જોઈએ. હંમેશા જમ્યા પછીના કલાક અથવા તો 2 કલાક પછી સૂવાની આદત રાખવી જોઈએ. શક્ય બને તો જમ્યા પછી હળવી એક્સરસાઇઝ કરવી જોઈએ. ડાબા પડકે ફરીને સૂવું જોઈએ. આથી ખોરાકનું બરોબર પાચન થઈ શકે. વધુ પડતી પેટમાં બળતરા થતી હોય તો દૂધ પીવું જોઈએ, કારણ કે તે નેચરલ એન્ટાસિડ તરીકે કામ કરે છે. આ સિવાય વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો, અને આજે જ એસિડિટીથી છુટકારો મેળવવા માંગતા હોય તો એકવાર હોમિયોપેથિક મેડિસિન અવશ્ય ટ્રાય કરો.